કેમ છો મિત્ર? સ્વાગત છે તમને મારા કિચનમાં. આજે આપણે મસાલા શક્કરપારા બનાવવા જઈ રહ્યા છીએ. 1 કપ ઘઉંનો લોટ, 1 કપ મેંદાનો લોટ, અડધો કપ સૂજી જે ઝીણો રવો કહીએ છીએ તે. હવે એમાં આપણે ઘીનું મોણ એટલે કે જેને થાબો પણ આપણે કહીએ છીએ તે ઘી નાખીશું અને એને સરસ રીતે મિક્સ કરી દઈશું. મુઠ્ઠીઓ વડે એ રીતે આપણે એનું મોણ દેવાનું છે. સરસ રીતે મોણ છે આ રીતે દઈએ, મસ્ત મિક્સ કરવાનું છે જેથી લોટ સારો થાય. હવે એમાં કસૂરી મેથી, લાલ મરચું, હળદર, ધાણા જીરું, શેકેલું જીરું પાવડર, મીઠું સ્વાદ અનુસાર જ નાખવાનું છે અને આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈએ. આપણે મેથીમાં આપણે હવે પાણીમાં મેં અડધો કપ સુગર નાખી છે જેથી મેથીનો ટેસ્ટ આપણને કડસો ન લાગે એટલા માટે મેં થોડુંક ગળ્યું કર્યું છે જેથી આપણને વધારે સારું ભાવે. અને લોટ હવે ધીમે ધીમે પાણી નાખશું અને વધારે કઠણ અને ઢીલો ન થાય એ રીતે રાખવાનું છે. બંધાઈ ગયો છે. 15 મિનિટ માટે આપણે રેસ્ટ કરી દઈશું. હવે રેસ્ટ થઈ ગયો છે 15 મિનિટનો. હવે એને આપણે તમારી સાઇઝના મોટા મોટા લુવા બનાવી લેવાના છે. મારે 4 લુવા થયા છે. આ રીતે મસ્ત પાટલી ઉપર રાખી અને બનાવી અને તમારે જે શેપ આપવો હોય તે આપી શકો. ચોરસ કે લંબચોરસ, જે કોઈ ડાયમંડ શેપ. આ રીતે બદામી થાય એટલું જ આપણે તળવાના છે, વધારે પણ ન તળવા દેતા, નહીંતર તો વધારે કડક થઈ જશે તો ભાવશે પણ નહીં. કેટલા સરસ બની ગયા છે ને. હવે અત્યારે આપણે સિઝન ચાલે છે ચોમાસાની, તો આવી રીતે ક્રિસ્પી બાળકોને ખૂબ જ ભાવશે. ક્રિસ્પી નાસ્તો બનાવી રાખો અને તમે અઠવાડિયા માટે પણ આને સ્ટોર કરી શકો તેમ છો. કેટલા સરસ મસ્ત રીતે બની ગયા છે. ક્રન્ચી બી એટલા સરસ.